મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઉનાવા ગામમાં રહેતા પર્યાવરણ પ્રેમી વિષ્ણુભાઈ પટેલે પોતાના ગામ ઉનાવામાં પોતાના ખર્ચે વૃક્ષારોપણ કર્યું અને તેમણે વૃક્ષોનું વાવેતર કર્યા બાદ તેનું જતન પણ કર્યું। ઉનાવા ગામમાં વિષ્ણુ પટેલ દ્વારા 1000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે। ઉનાવા ગામથી પસાર થતા હાઈવે ઉપર વૃક્ષારોપણ કર્યા બાદ વૃક્ષોનું જતન કરી વિશાળકાય વૃક્ષો બનાવ્યા છે। અત્યારે લીલાછમ વૃક્ષોથી ઉનાવા ગામ હરિયાળું બનાવી દીધું છે। છેલ્લા લગભગ 15 થી 20 વર્ષ દરમિયાન મેં 1000 થી 1500 વૃક્ષ વાવણી કરી નહીં, એનું જતન કરી સાથે પુખ્ત જેને કહેવાય એવો 1000 વૃક્ષો હાલ ઉનાવામાં સરકારી જગ્યાના અંદર તૈયાર કરેલો છે। તો લોકોએ જે વૃક્ષારોપણ કરે એ બાબતે શું કહેશો? લોકો વૃક્ષારોપણ કરતા હોય ચોમાસા જ્યારે ઉનાળો આવે એટલે બધા એકબીજાને પૂછ્યું ગરમી કેવી પડી કે વૃક્ષો વાવીએ। જેવું ચોમાસું આવે એટલે છોડ વાવી દેવાના, પછી એને ભૂલી જવાનું। ઉનાળો આવે ગરમી પાછી પડવા માંડે એટલે વૃક્ષો યાદ આવે। આ બાબતે નામદાર સરકારશ્રીને વિનંતી કરવા માંગુ આપના માધ્યમથી મયુરભાઈ, સરકાર જો દેવસ્વન ટ્રસ્ટોને કરોડ રૂપિયા આપતી હોય તો દેવસ્વન ટ્રસ્ટોના બાબતે કઈક યોજના બનાવી અને દેવસ્વન ટ્રસ્ટોને ફરજ પાડે તો આ ગુજરાતના અંદર હું માનું ત્યાં સુધી 1 કરોડ વૃક્ષોની જરૂર છે। અને નામદાર સરકારશ્રી ખાસ કરી માનનીય મુખ્યમંત્રી શ્રી આ બાબતે જો મને સમય આપી બોલાવશે તો ચોક્કસ આ બાબતે જો ઉનાવા ગામના અંદર 1000 વૃક્ષો થઈ શકતા હોય તો ગુજરાતના અંદર 6 કરોડ જનતા વચ્ચે 1 કરોડ વૃક્ષોની માવજત કરી મોટા કરવા એ કોઈ મોટી વાત નથી।